નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે રાશિઓની જે દુનિયાની સૌથી સંપન્ન રાશિ સાબિત થશે। વર્ષ 2025થી 2050 સુધી આ રાશિઓ ભાગ્યના સાતમ આકાશ પર રહેશે। ભગવાન ગણપતિના અનંત આશીર્વાદથી આ રાશિઓ અત્યંત ખુશહાલ જીવન જીવી શકે છે। જે 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ ગણપતિજીની વિશેષ કૃપાથી બહુ ભાગ્યશાળી બનશે। ગણપતિજીની વિશેષ કૃપા સાથે આ રાશિઓનો સમય 2025થી 2050 વચ્ચે ખૂબ જ શુભ રહેશે। આ દરમિયાન તેમને ધનલાભ, મોટી સફળતાઓ, ભાગ્યમાં અનેક બદલાવ આવશે અને તે પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરશે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમ માટે ભગવાન ગણપતિનો આશીર્વાદ 2025થી 2050 સુધી અત્યંત શુભ રહેશે અને તેમનું ભાગ્ય નવી ઊંચાઈઓને સ્પર્શશે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિઓનું આપણા જીવનમાં ખરું મહત્વ છે। કોઈ પણ ગ્રહ કે નક્ષત્રમાં બદલાવ સીધા રાશિના ભાગ્ય પર અસર કરે છે। દરેક વ્યક્તિને જીવનમાં સુખ દુઃખ, સારા ખરાબ સમયનો સામનો કરવો પડે છે। જ્યારે ગ્રહો અનુકૂળ હોય ત્યારે જીવનમાં સમૃદ્ધિ આવે છે અને જ્યારે ગ્રહોની સ્થિતિ ખરાબ હોય ત્યારે મુશ્કેલીઓ થાય છે। મિત્રો, હવે ભગવાન ગણપતિની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિ ભાગ્યશાળી બની રહી છે। ગણપતિના આશીર્વાદથી આ રાશિઓમાં રાજયોગ, મહાલક્ષ્મી યોગ જેવા શુભ યોગ બનશે જે આ સમયગાળાને આ રાશિઓ માટે ફળદાયક અને સફળ બનાવશે। ભગવાન ગણપતિની પ્રસન્નતા આ રાશિઓ પર ખાસ રહી છે। આથી 2025થી 2050 સુધી આ રાશિઓ અનંત ખુશીઓ અને સમૃદ્ધિના નવા અધ્યાય લેશે। તો વિલંબ કર્યા વગર જાણીએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેમ પર ગણપતિની કૃપા વરસાયેલી રહેશે અને જેના માટે આ સમય સફળતા અને સમૃદ્ધિથી ભરેલો રહેશે। મિત્રો, સૌ પ્રથમ આપણે તે રાશિઓ વિશે વાત કરીશું જે આ વિશેષ આશીર્વાદની પ્રથમ રાશિ આવે છે। એ રાશિ છે મિત્રો તુલા રાશિ। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો પર ભગવાન ગણપતિની વિશેષ કૃપા 2025થી 2050 સુધી રહેશે। આથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે। તમારા કાર્યક્ષેત્રમાં સફળતા માટે વધારે અવસર મળશે। તમારા વ્યવસાયમાં તમને અનેક પ્રકારના લાભ મળશે। તમે દરેક ક્ષેત્રે વિકાસ પામશો અને તમારી પ્રગતિ દિન પ્રતિદિન બમણી થશે। આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે, તેનું પૂરતું લાભ ઉઠાવો। તમારી તમામ યોજનાઓ પૂરી થશે। તમારી બુદ્ધિથી તમે કોઈ પણ મુશ્કેલીનું સમાધાન શોધી લેશો। નવી તકો તમારા આગળ આવશે જેને વિચારવાથી તમને લાભ થશે। પૈસા સંબંધિત તમામ યોજનાઓ સફળ થશે। પરિવારમાં એકતા જાળવો અને વાદ વિવાદથી બચો। ભગવાન ગણપતિની કૃપાથી તુલા રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર થશે અને તેમની બધી ઈચ્છાઓ પૂરી થશે। આ કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના લોકોને વર્ષ 2025થી 2050 સુધીનો સમય ખૂબ શુભ રહેશે।
આ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો મિત્રો. હવે વાત કરીએ જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે પણ ભગવાન ગજાનંદની વિશેષ કૃપા હવે ટૂંક સમયમાં કાર્યરત થવાની છે. ભગવાન ગણપતિ કુંભ રાશિ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે, જેના કારણે વર્ષ 2025થી 2050 સુધીનો સમય તેમના માટે પણ ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત રહેશે અને તમને ધન સંપત્તિના અનેક અવસરો મળશે. તમને અનેક પ્રકારના લાભ મેળવશો અને નવા વાહન કે નવા ઘર સફળતાથી ખરીદી શકશો. જેમ આર્થિક સમસ્યાઓ તમારું જીવન કંટાળી રહી હતી તે ધીમે ધીમે દૂર થશે. જે લોકો પ્રેમના મામલામાં ફસાયેલા છે તેમને સફળતા અને સંતોષ મળશે. કુંભ રાશિના લોકો અનુભવશે કે ભગવાન ગજાનંદની કૃપાથી આ સમયે તેમની માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેશે. આ તે સમયગાળો હશે જ્યારે તમારી દરેક ઈચ્છા પૂરી થશે. સાથે જ જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો. ભગવાન ગણપતિના આશીર્વાદથી તમારી આ બધી ઈચ્છા પૂરી થશે. આથી કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિના લોકો માટે વર્ષ 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સફળ અને ભાગ્યશાળી રહેશે મિત્રો. આ અવસરનો વધુમાં વધુ લાભ લો અને તેને તમારા હાથમાંથી ન જવા દો મિત્રો. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો તમને જણાવવામાં ખૂબ આનંદ થાય છે કે ભગવાન ગણપતિજીની તમારી ઉપર અનંત કૃપા થવાની છે. વર્ષ 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે. પાછળના થોડાક સમયથી જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે મિત્રો. હવે તમારા જીવનમાં ખુશીઓનો માહોલ આવશે અને તમે તમારા પરિવાર સાથે શાંતિ અને ખુશીથી જીવન જીવી શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યાપારમાં જોડાયેલા લોકો પોતાના કામમાં લાભ મેળવશે. ગણપતિ મહારાજની વિશેષ કૃપા હંમેશા તમારા પર રહેશે. જો તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારી ઈચ્છા પૂરી થશે. તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાશે. ધન સંપત્તિ માટેના યોગ્ય પણ તમારા માટે બન્યા છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સતત રહેશે. કન્યા રાશિના તમામ જાતકોના જીવનમાં હવે કોઈ તકલીફ કે અવરોધ નહીં રહે. કહેવું ખોટું નહીં થશે કે ભગવાન ગજાનંદની કૃપાથી તમારા વર્ષ 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સફળ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે. આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો. હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ આનંદની વાત છે કે ભગવાન ગણપતિની વિશેષ કૃપા વર્ષ 2025થી 2050 સુધી તમારા ઉપર રહેશે. ભગવાન ગણપતિ તમારી જીવનમાં ખૂબ પ્રસન્ન રહેશે, જેના કારણે હવે તમારા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે. તમારા જીવનમાં ચારે બાજુ ખુશીનો સાગર વહેવા લાગશે અને સંપત્તિ ક્ષેત્રમાં પણ તમને સારી ફાયદા મળશે. જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થવાની
છે. જો તમે કોઈ પણ કામ બીજાઓની ફાળ માટે કરો છો તો ભગવાન ગણપતિની કૃપાથી તમને જરૂર સફળતા મળશે. ભૂમિ કે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે અત્યંત શુભ છે. નવું વાહન કે ઘર ખરીદવા માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. સંપત્તિ સંબંધિત મામલામાં આ સમય વૃષભ રાશિના લોકો માટે ખાસ લાભદાયક રહેશે. પ્રેમ સંબંધના મામલામાં પણ આ સમય ખૂબ જ સારો છે. તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે અને વિવાહિત જીવનમાં મીઠાશ આવશે. પ્રેમની ઊંડાઈ વધશે અને તમે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો. સાથે સાથે બીજાઓ પ્રત્યે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમને એક સારા અને સદ્ગુણવાળા વ્યક્તિ તરીકે જુએ. વૃષભ રાશિના લોકોને વર્ષ 2025 થી 2050 સુધી ભગવાન ગણપતિની કૃપાથી ચારેય બાજુ ધનલાભના સ્પષ્ટ યોગ બનશે. ધન પ્રાપ્ત થશે અને જીવનમાં સમૃદ્ધિ હલાવશે. આ કહેવું ખોટું નહીં કે આ સમયગાળામાં તમને ખાસ લાભ અને સફળતા મળશે. આ સોનેરી સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો મિત્રો. હવે મિત્રો જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે પણ ભગવાન ગજાનંદની વિશેષ કૃપા વર્ષ 2025 થી 2050 સુધી રહેશે. આ કૃપાથી તમારું વિદેશ પ્રવાસ માટેના અવસર બની શકે છે મિત્રો, જે સફળ સાબિત થશે. જો તમારા જીવનમાં કોર્ટ કે કેસ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો આ સમયગાળામાં તમને જીત મળશે. આ નિર્ણય તમારા ફાયદામાં જોવા માટે યોગ છે. સાથે જ ધર્મ કર્મમાં તમારો રસ વધશે અને તમે તેમાં સક્રિય થઈ શકો છો. ભગવાન ગણપતિની કૃપાથી આ સમયગાળામાં તમારો અચાનક ધન લાભ થવાનો યોગ છે. રાજયોગ પણ બન્યો છે જે મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળામાં તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ મુસાફરી સફળ રહેશે અને તમારા પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે. કહેવું ખોટું નહીં કે મિથુન રાશિના લોકોને ભગવાન ગણપતિની કૃપા વર્ષ 2025 થી 2050 સુધી અત્યંત પ્રબળ રહેશે. તમારા આસપાસ માત્ર ખુશીઓનું જ વાસ રહેશે. મિત્રો હવે જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે પણ ભગવાન ગણપતિની વિશેષ કૃપા વર્ષ 2025 થી 2050 સુધી રહેશે. આ સમયગાળામાં તમારું દરેક કાર્ય સફળ રહેશે કારણ કે ભગવાન ગણપતિની કૃપા તમારું માર્ગદર્શન કરશે. જીવનમાં જે પણ શુભ કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે. તમારા સામે કોઈ પણ અડચણ ટકી ન શકે અને તમને ચારેય બાજુ ફાયદો મળશે. મોટા લોકોને સહકાર મળશે જેના કારણે તમારું કામ સરળ થશે. જો તમે દેવાના બોજમાં હોવ તો તે પણ દૂર થવાની શક્યતા છે. તમારી મહેનતનું પૂરું ફળ મળશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વિવાહિત જીવનમાં મનમાંથી સફળતા મળશે. વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. નોકરી કરનાર માટે પણ નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર મળશે જે તમારા ઘર પરિવારમાં ખુશી લાવશે. ભગવાન ગણપતિનું સ્મરણ તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો મેષ રાશિના લોકોને વર્ષ 2025 થી 2050 સુધીનો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને
તેને હાથથી ન જવા દો મિત્રો. હવે મિત્રો જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે જાણવી ખુશીની વાત છે કે ભગવાન ગણપતિ તમારા તરફ ખાસ પ્રસન્ન છે. ભગવાન ગજાનંદની કૃપાથી તમારા જીવનમાં ખૂબ ખુશીઓની વર્ષા થવાની છે. વર્ષ 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને સફળ રહેશે. આ સમયગાળામાં તમને અનેક લાભો મળશે અને જીવનની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ જશે મિત્રો. સફળતા તમારા પગ ચૂમશે અને દરેક ક્ષેત્રમાં તમારા માટે ખુશખબર આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મેળવશો અને અભ્યાસમાં તમારો રસ વધશે. તમારા કાર્યક્ષેત્રમાં પણ મોટી ખુશખબર મળવાની સંભાવના છે મિત્રો. જેઓ નોકરી કરે છે તેઓને આ સમયગાળામાં નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે પણ સારા યોગ બનતા જાય છે. સિંહ રાશિના લોકોને ભગવાન ગણપતિની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. સંતાન પ્રાપ્તિનો પણ શુભ સંકેત છે મિત્રો. જો તમે નવું વાહન કે ઘર કે પ્લોટ ખરીદવા વિચાર કરો છો તો આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થવાની શક્યતાઓ ઘણી વધારે છે મિત્રો. ભગવાન ગજાનંદની કૃપાથી તમારું માર્ગદર્શન કરે છે. વર્ષ 2025થી 2050 સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે. આ સુવર્ણ અવસરનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી જવા ન દો મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.